નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ડોક્ટર મનોજ ઠક્કર મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી ગઈ છે. તો આપણે ધોરણ 10 બેઝિક ગણિત વિભાગ સી પ્રકરણ નંબર 14 સંભાવનાના દાખલાઓનો અભ્યાસ કરીશું. ચલો શરૂ કરીએ. આપણે દાખલા નંબર 1. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તા અંગે નીચેની સંભાવનાઓ શોધો. તો કુલ આપણને 3 પ્રશ્નો આપ્યા છે. પહેલું છે, તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. બીજું, તે પત્તું લાલ રંગનો એક્કો હોય. અને ત્રીજું, તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. તો સૌ પ્રથમ આપણે 52 પત્તામાંથી એક પત્તું લેવાનું છે. તો શરૂઆત આપણે કરીએ. કુલ બનાવ અથવા તો કુલ ઘટના બરાબર 52 માંથી આપણે એક પત્તું લઈએ છે, એટલે કે 52, જેને આપણે કહીશું n. અને હવે પ્રશ્ન નંબર 1. દરેક પ્રશ્નમાં સાનુકૂળ બનાવ અલગ અલગ આવશે. તો પ્રશ્ન નંબર 1 છે, તે પત્તું શું હોય? રાજા હોય. તો 52 પત્તામાં રાજા કેટલા હોય? તો 4. અથવા રાણી હોય તો રાણી પણ કેટલી હોય? 4. તો તે પત્તું રાજા હોય અથવા રાણી હોય તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ બનાવ m બરાબર. તો પત્તા કેટલા હોય? રાજા 4. રાણી કેટલી હોય? 4. તો 4 વત્તા 4 એટલે 8. તો સાનુકૂળ બનાવ કેટલા મળે આપણને? 8. માટે તેની સંભાવના P of A બરાબર m ભાગ્યા n, 8/52. બંનેને કેટલા વડે ભાગી શકાય? 4 વડે. તો 4 દુ 8 અને 52 ને 4 વડે ભાગીએ તો 13. તો આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 2. તે પત્તું લાલ રંગનો એક્કો હોય. તે પત્તું લાલ રંગનો એક્કો હોય. તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ બનાવ m બરાબર. ચલો વિચારો. એક પત્તાની અંદર લાલ રંગનો આપણે એક્કો લેવો છે. તો 52 પત્તામાં લાલ રંગના પત્તા કેટલા હોય? 26. અને 26 પત્તાની અંદર એક્કા કેટલા હોય? 2. ટોટલ 4 એક્કા હોય, જેમાં 2 કાળીના હોય અને 2 લાલ રંગ. જો અહીંયા રંગ કીધો છે અને રંગ કીધો હોય તો 2, પણ જો એમ કે લાલ પ્રકારના, તો પ્રકારમાં એક્કા કેટલા હોય? 1. તો અહીંયા સાનુકૂળ બનાવ m બરાબર 2. સંભાવના P of B બરાબર m ભાગ્યા n 2/52, છેદ ઉડાડીશું તો 1/26. તો જવાબ આવશે 2/52 બરાબર 1/26. ચાલો પ્રશ્ન નંબર 3. તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 12. ગુલામ, રાણી અને રાજા 4 પ્રકાર, એટલે 4 તરી 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય. અહીંયા મુખ મુદ્રા વાળું પત્તું ન હોય
તો એના સાનુકૂળ બનાવ કેટલા થશે? 40. તો પ્રશ્ન 3, તે પત્તું મુખ મુદ્રા વાળું ન હોય તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ બનાવ બરાબર m બરાબર 40. સંભાવના P of C બરાબર m ભાગ્યા n 40/52, બંનેને 4 વડે ભાગી શકાય. 10 ચોક 40 એટલે 10 અને 13 ચોક 52 એટલે 13. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો. નેક્સ્ટ દાખલા નંબર 2. એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલા છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે દરેક દાખલામાં કુલ બનાવ એટલે કે n શોધવાનું. કુલ દડા કેટલા છે? 5 વત્તા 8 વત્તા 7 બરાબર કુલ બનાવ છે 20, અને 20 માંથી આપણે એક દડો લેવાનો છે એટલે 20C1 બરાબર 20. તો કુલ બનાવ કેટલા આયા? 20. પ્રશ્ન નંબર 1, તે દડો સફેદ હોય અથવા લીલો હોય. તે દડો સફેદ હોય અથવા લીલો હોય. તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ બનાવો m બરાબર સફેદ અથવા લીલા. તો સફેદ દડા કેટલા છે? 7. લીલા દડા કેટલા છે? 8. તો સાનુકૂળ બનાવ કેટલા થયા? 15. સંભાવના P of A બરાબર m ભાગ્યા n, 15/20. બંનેને 5 વડે ભાગી શકાય. તો 5 તરી 15, 5 ચોકા 20. તો આપણો જવાબ આવ્યો 3/4. પ્રશ્ન નંબર 2, તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. એટલે કે વિચારો, લીલો પણ ના હોય, લાલ પણ ના હોય, તો કયો દડો હોય? સફેદ હોય. એટલે કે તે દડો સફેદ હોય. તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ બનાવ બરાબર m બરાબર સફેદ દડા કેટલા છે? કુલ 7. સંભાવના P of B is equal to m ભાગ્યા n 7 ભાગ્યા કુલ દડા n કેટલા હતા? 20.
અહીંયા છેદ ઉડતા નથી, તો આ આપણો જવાબ 7/20. પ્રશ્ન નંબર 3. તે દડો સફેદ ના હોય. તે દડો સફેદ ન હોય. તો આપણે ઉપરના પ્રશ્નમાં દડો સફેદ હોય એની સંભાવનાને શું ધાર્યું? P(B). તો હવે સફેદ ન હોય એટલે એની શું કહેવાય? પૂરક ઘટના. તો સફેદ હોય તેને આપણે P(B) કીધું છે. તો સફેદ ન હોય તેને P(B' કહેવાય. અને P(B' બરાબર 1 - P(B) બરાબર 1 - 7/20 બરાબર 20 એકા 20. 20 માંથી 7 જાય તો 13/20. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય. સફેદ ના હોય. સફેદ ના હોય તો કયો હોય? લાલ અથવા લીલો. તો 5 + 8, તો સાનુકૂળ બનાવવાની જેમ આપણે લખીએ તો 13 આવે અને જવાબ 13/20 આવે. નેક્સ્ટ દાખલા નંબર 3. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પાસાની કુલ બાજુ કેટલી હોય? 6. અને એક પાસાને 2 વખત ઉછાળીએ તો એના સાનુકૂળ પરિણામ 6 નો વર્ગ કેટલા થશે? 36. એક પાસાને 2 વખત ઉછાળતા તેના સાનુકૂળ પરિણામ બરાબર n બરાબર 6 નો વર્ગ એટલે કે 36. તો આ જે 36 સાનુકૂળ પરિણામ છે કયા હોઈ શકે? તો એને એક્ઝામ્પલ રૂપે શોર્ટમાં લખીએ તો 1 1 1 2 1 6. એ જ રીતે 2 1 અને છેલ્લો 6 6. તો આ રીતે આપણા 36 બનાવો બનશે. તો 1 1 થી 1 6, 2 1 થી 2 6, 3 1 થી 3 6, એવી રીતે છેલ્લી લાઈન 6 1 થી 6 6. તો આ 36 બનાવો છે. હવે આપણો પહેલો પ્રશ્ન, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો પહેલો પ્રશ્ન, એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તે ઘટનાને એ ધારતા. તો વિચારો કે ઉપરની તરફ 5 આવે એના ઘટનાઓ ઓછી હોય અને 5 આવે નહીં એની ઘટના વધારે હોય. તો આપણે 5 આવે નહીં એને એ ધાર્યું છે. તો એનાથી ઓપોઝિટ ઉપર 5 આવે તેને તેની પૂરક ઘટના શું સમજશું? પૂરક ઘટના એ ડેશ લેતા તેના બનાવો m બરાબર. તો m બરાબર કેટલા આવશે? તો જે રીતે આપણે 36 બ્રેકેટ ટૂંકમાં લખ્યા એવી રીતે ઉપર 5 આવે એવા બ્રેકેટ કયા કયા આવી શકે? તો 1 ની સિરીઝમાં 1 5, 2 ની સિરીઝમાં 2 5, 3 ની સિરીઝમાં 3 5, 4 ની સિરીઝમાં 4 5, 5મી લાઈનમાં 6 6 બ્રેકેટ આવશે. 5 1, 5 2, 5 3, 5 4, 5 5,
5 6 અને 6 ની લાઈનમાં આવશે 6 5. તો ઉપરની તરફ 5 આવે એવા બ્રેકેટ કેટલા આયા? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો એના સાનુકૂળ પરિણામ કેટલા થયા? 11. તો એની સંભાવના P of A dash બરાબર m ભાગ્યા n 11/36. પણ આપણો પ્રશ્ન છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં, એને આપણે શું ધાર્યું છે? P of A. તો હવે આપણા પ્રશ્નનો જવાબ P of A બરાબર 1 minus P of A dash બરાબર 1 minus 11/36 બરાબર 36 એકા 36, 36 માંથી 11 જાય તો 25/36. તો આપણો થયો પહેલા પ્રશ્નનો જવાબ. આપણે આ રીતે 11 બ્રેકેટની જગ્યાએ સીધા 25 બ્રેકેટ પણ લખી શકતા હતા, પણ એમાં જગ્યા વધારે જોઈએ, સમય વધારે જાય, એટલે પૂરક ઘટનાથી આપણને આ પ્રશ્ન ઇઝીલી મળી જાય. બીજા પ્રશ્નનો જવાબ, ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછા એક વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ બનાવો એમ બરાબર. ચાલો, તો એમાં પણ આપણે એક્ઝામ્પલ લઈએ કે ઉપરના પૃષ્ઠ પર પ્રશ્ન શું છે? ઓછામાં ઓછું એક વખત 5. ઓછામાં ઓછું એક વખત 5 નો મતલબ એક વખત પણ 5 આવી શકે અને બે વખત પણ 5 આવી શકે. તો આ જે 11 બ્રેકેટ લીધા છે એના એ જ 11 બ્રેકેટ આમાં આવશે. તો આ 11 બ્રેકેટને આપણે શું ધાર્યા હતા? A ડેશ. તો અહીંયા તે ઘટનાને આપણે બી ધાર્યો છે, તો અહીંયા આપણે લખીશું કે જે બી છે એ બી એ જ આપણો A ડેશ કહેવાશે. તો એના સાનુકૂળ પરિણામો આપણે લખીએ. કેટલા થશે સાનુકૂળ પરિણામો? એના એ જ 11 અને આપણે અહીંયા લખીશું P of B is equal to P of A dash is equal to 11/36. તો ફરીથી બ્રેકેટ પણ લખવાની જરૂર ના પડે, ગણવાની પણ જરૂર ના પડે, સીધું P of A dash છે એ જ આપણો P of B ગણાશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. એક પાસાને એક વાર ફેંકવામાં આવે તો? ચાલો, એક પાસાને એક વાર ફેંકીએ તો કુલ બનાવ બરાબર n. પાસાની કેટલી બાજુ હોય? 6. તો અહીંયા આપણને શું મળશે? કુલ બનાવ 6. પ્રશ્ન નંબર 1. અવિભાજ્ય સંખ્યા ચાલો, 1 થી 6 માં કોને કોને આપણે અવિભાજ્ય કહીશું? તો અવિભાજ્ય એટલે કે 2 3 અને 5. આ ત્રણ સંખ્યા શું કહેવાય? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યાને એ ધારતા તેના સાનુકૂળ બનાવ m બરાબર 1 2 અને 3 માટે એની સંભાવના P of A બરાબર m ભાગ્યા n 3/6 બરાબર 1/2. ઓકે, તો એના માટે આપણને અવિભાજ્ય સંખ્યા ખ્યાલ આવવી જોઈએ. એક અવિભાજ્ય ન લેવાય કારણ કે એક પ્રાકૃતિક સંખ્યા છે, બે બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય છે
કારણ કે એને મૂળ સંખ્યા 2 અને 1 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. પ્રશ્ન નંબર 2. 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા છે? 3, 4 અને 5. ને બી ધારતા તેના સાનુકૂળ બનાવો m બરાબર, અહીં પણ કેટલા આયા? 3, 4 અને 5 એટલે m બરાબર 3. તો એની સંભાવના p ઓફ b બરાબર m ભાગ્યા n 3 ભાગ્યા 6 બરાબર 1/2. અને પ્રશ્ન નંબર 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા બરાબર. તો 1 થી 6 માં એકી સંખ્યા કઈ છે? 1, 3 અને 5. 1, 3 અને 5. અયુગ્મ સંખ્યાને સી ધારતા તેના સાનુકૂળ બનાવ બરાબર m બરાબર 3. સંભાવના p ઓફ c બરાબર m ભાગ્યા n 3 ભાગ્યા 6 બરાબર 1/2. તો અહીંયા જો અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે, પણ દરેકનો જવાબ 1/2, 1/2 અને 1/2. તો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, સર દરેક પ્રશ્નમાં એક જેવો જવાબ આવ્યો, તો એક જેવો જવાબ આવી પણ શકે. એન્ડ પ્રશ્ન નંબર 5. તો આ ચેપ્ટરમાં આ સેક્શનમાં કુલ 5 પ્રશ્નો છે. એમાં આપણે હવે છેલ્લા પ્રશ્ન ઉપર આવી ગયા છે. એક સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે? 3 વખત ઉછાળવામાં આવે છે. જ્યારે કોઈ પણ સિક્કો એક વખત ઉછાળીએ તો એના કુલ બનાવ કેટલા બને? 2. 2 વખત ઉછાળીએ તો 2 નો વર્ગ 4. અને એક જ સિક્કો 3 વખત ઉછાળીએ તો કુલ બનાવ 2/3 બરાબર 8. તો સૌ પ્રથમ આપણે લખીએ, એક સિક્કો ત્રણ વખત ઉછાળતા મળતા કુલ બનાવ કહીએ અથવા કુલ ઘટના કહીએ અથવા કુલ પરિણામ બરાબર 2/3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. તો આ 8 પરિણામ કયા હશે એ જો ખબર પડે તો આપણને આ બધા પ્રશ્નોના જવાબ ઈઝીલી મળે. તો 8 પરિણામ આપણે પહેલા લખી દઈએ. તો 8 પરિણામમાં પહેલું પરિણામ HHH એટલે ત્રણેય ઉપર છાપ મળે. પછી આપણે ફક્ત પાછળનું પરિણામ બદલીશું એટલે HHT. હવે આપણે વચ્ચેનું પરિણામ બદલીશું તો HTH અને HTT. તો HHH વાળું HTH એટલે વચ્ચેનું પરિણામ બદલ્યું, HHT માં પણ વચ્ચેનું પરિણામ બદલ્યું એટલે HTT. તો કેટલા પરિણામ મળ્યા? 4. હવે દરેકમાંથી પ્રથમ પરિણામ ખાલી બદલીશું તો THH TH TTH અને TTT. તો આ રીતે આપણને ટોટલ આપણે ધ્યાનથી જોઈ અને આપણા 3 પ્રશ્નોના જવાબ આપીશું. તો એમાં પ્રથમ પ્રશ્ન છે, બરાબર 2 છાપ મળે. બરાબર 2 છાપ મળે
તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર, ચલો બરાબર બે છાપ વાળા બ્રેકેટ કેટલા છે તો જુઓ HHT HHT HTH HTH THH THH તો કેટલા થયા ત્રણ, આમાં બે છાપ, આમાં બે છાપ અને આમાં બે છાપ, તો m બરાબર 3, તેની સંભાવના P of A બરાબર m ભાગ્યા n 3 ભાગ્યા કુલ પરિણામ કેટલા હતા 8, જવાબ આવ્યો 3 ભાગ્યા 8. પ્રશ્ન નંબર 2, ઓછામાં ઓછી બે છાપ મળે, ઓછામાં ઓછી બે છાપ મળે તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ પરિણામો બરાબર. ચલો ઓછામાં ઓછી બે છાપનો મતલબ બે અથવા બે થી વધુ, તો બે છાપ વાળા આપણે ત્રણ બનાવ લખેલા જ છે, એને પહેલા લખી દઈશું આપણે HHT HTH HTH અને THH THH. ચલો ઓછામાં ઓછી બે નો મતલબ બે છાપ તો આવી ગઈ, પણ ઓછામાં ઓછી બે નો મતલબ બે અથવા બે થી વધુ, તો બે થી વધુ કેટલી છાપ છે ત્રણ છાપ, તો એ પણ આપણે એમાં લઈશું HHH. તો આ રીતે આપણા સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા થયા 4, તો એની સંભાવના P of B બરાબર m ભાગ્યા n, m 4 અને n કુલ કેટલા હતા 8, તો 4 ભાગ્યા 8 બરાબર 1/2 એટલે 1/2. પ્રશ્ન નંબર 3, વધુમાં વધુ બે છાપ મળે, ચાલો વધુમાં વધુ બે છાપ મળે તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ પરિણામ બરાબર. ચલો વધુમાં વધુ બે છાપનો મતલબ બે અથવા બે થી ઓછી, મતલબ કઈ છાપ ના લેવાય ત્રણ છાપ ન લેવાય, તો આ ત્રણ છાપ વાળો બ્રેકેટ છોડી દઈએ તો બાકીના બધા વધુમાં વધુ બે છાપ કહેવાય, તો બાકીના 7 પરિણામો આપણને મળશે એ આપણે કૌંસમાં લખી દઈએ HHT HTH HTT THH THT TTH અને TTT. તો આ રીતે m બરાબર કેટલા મળ્યા 7, અને એની સંભાવના P of C બરાબર m ભાગ્યા n 7/8. તો અહીંયા આપણું એસાઇનમેન્ટમાં સેક્શન સી માં આપણું આ ચેપ્ટર સંભાવનાના બધા જ દાખલા આપણા પૂરા થાય છે.